હર હર મહાદેવ ભક્તો, ગોગાની વાતો ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, 13 એપ્રિલ 2026ના રોજ વરુથીની એકાદશીનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે. જો તમે કોઈ કારણસર આ દિવસે લાંબી પૂજા પાઠ ન કરી શકો તો ચિંતા ન કરતા, પણ આજે અમે તમને એક એવી ખાસ વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ગ્રહણ કરવાથી રાતોરાત તમારું નસીબ બદલાઈ શકે છે. હા મિત્રો, માતા લક્ષ્મીની અને ભગવાન શ્રી હરિ વિષ્ણુના આશીર્વાદથી આખો વર્ષ તમારા ઘરમાં એટલી ધન વર્ષા થશે કે 7 પેઢીઓ સુધી કોઈ કમી નહીં રહે. ધન પ્રાપ્તિ અને સુખ શાંતિની તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ થશે, કારણ કે આ વર્ષે વરુથીની એકાદશી ખૂબ જ દુર્લભ યોગ બની રહ્યા છે. વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હો કે માતા લક્ષ્મીની અસીમ કૃપા તમારા પર તમારા પરિવાર પર સદા બની રહે તો અત્યારે જ આ વિડીયોને લાઈક કરી દો અને કોમેન્ટ બોક્સમાં શ્રદ્ધાથી જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો. અને આવી ધાર્મિક માહિતી માટે આપણે ચેનલ ગોગાની વાતો ને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો જાણીએ કે આજના દિવસે એવું શું ખાવું જોઈએ જેનાથી ઘરમાંથી ગરીબી દૂર થાય અને જો સંતાન સુખ ન હોય તો તે પણ પુણ્ય પ્રાપ્ત થાય. મિત્રો, એકાદશીની પૂજાના પ્રસાદમાં તમારે દ્રાક્ષ અચૂક લાવવી જોઈએ. દ્રાક્ષ માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે. ભગવાન વિષ્ણુને કેળા, દ્રાક્ષ, કેરી, પપૈયું અને શ્રીફળ એમ 5 પ્રકારના ફળ અર્પણ કરવા જોઈએ. જો 5 ફળ અશક્ય ન હોય તો માત્ર ખાંડ અને દ્રાક્ષનો ભોગ પણ લગાવી શકો છો. પણ એક ખાસ ધ્યાન રાખજો, ભગવાન વિષ્ણુ કે માતા લક્ષ્મીને ક્યારેય નાશપતિ ન ચડાવતા, તેનાથી ધનને હાનિ થઈ શકે છે. શાસ્ત્રો મુજબ જે વ્યક્તિ વરુથીની એકાદશી દ્રાક્ષ ખાય છે તેના જીવનમાં ક્યારેય અન્ન અને ધનની કમી નથી આવતી, કારણ કે આ દિવસે દ્રાક્ષમાં સાક્ષાત લક્ષ્મીજીનો વાસ મનાય છે. આ ઉપરાંત ભગવાન વિષ્ણુને શેરડીનો ભોગ લગાવવો ખૂબ જ મંગલકારી છે. શેરડી ન મળે તો ગોળ અને ચણાની દાળ પણ ચડાવી શકો છો. મિત્રો, માતા લક્ષ્મીની ઉત્પત્તિ જેમ સમુદ્ર મંથનમાંથી થઈ હતી તેમ મખાના પણ પાણીમાંથી જ ઉત્પન્ન થાય છે. તેથી કમળના ફૂલ અને મખાના ખૂબ જ પ્રિય છે. આ દિવસે મખાનાની ખીર બનાવી શ્રી લક્ષ્મી નારાયણને અર્પણ કરવાથી ઘરમાં ધનના ભંડાર ભરેલા રહે છે. જે વ્યક્તિ માતા લક્ષ્મીને ખીરનો ભોગ લગાવે છે તેમાં કુંડળીમાં ગ્રહ નક્ષત્રો શાંત થાય છે અને તેને ધનવાન બનતા કોઈ રોકી શકતો નથી. સાથે જ ભગવાન ગણેશને જો તમે દુર્ગા ધરો અર્પણ કરીને તેનો થોડો ભાગ પ્રસાદ રૂપે ગ્રહણ કરો છો તો કાયમ માટે ગરીબી દૂર ભાગી જાય છે. હવે સૌથી પહેલાની મહત્વની વાત, વરુથીની એકાદશીના દિવસે ઘરમાં અચૂક વસ્તુઓ ભૂલથી પણ ન બનાવવી જોઈએ, નહીંતર લક્ષ્મી માતા ઘર છોડીને ચાલ્યા જશે અને ભગવાન વિષ્ણુ ક્રોધિત થશે. આ દિવસે ડુંગળી અને લસણનો બિલકુલ ત્યાગ કરવો. જો આ ભૂલ કરશો તો ઘરમાં રાહુ કેતુનો વાસ થશે અને શનિદેવ પણ કોપાયમાન થશે. સાથે જ એકાદશીએ ચોખ્ખા ભાત ખાવાની સખત મનાઈ છે. બાળકો ઘણીવાર બજારના પેકેટ નાસ્તા ખાઈ લેતા હોય છે જેમાં લસણ ડુંગળીનો પાવડર હોય છે. તેથી તેમને પણ આ દિવસે આવી વસ્તુઓ દૂર રાખવા. માંસ મંદિરાનું સેવન તો બિલકુલ ન કરવું. આજે પીળી વસ્તુઓ જેમ કે પીળો હલવો, ખીર ઘરમાં બનાવીને અને પીળા વસ્ત્રો પહેરવા ખૂબ જ શુભ છે. એકાદશીના દિવસે ક્યારેય કોઈની પાસેથી ઉછીના પૈસા ન લેવા, નહીંતર આખું વર્ષ દેવામાં ડૂબેલા રહેશો. કરજ મુક્ત થઈને આ તહેવાર મનાવવો. પરણિત સ્ત્રીઓએ આજના દિવસે વાળ ન ધોવા જોઈએ. વાળ એક દિવસ પહેલા ધોઈ લેવા. તુલસીનો છોડ, સાવરણી, મીઠું કે શૃંગારનો સામાન આજે કોઈને ઉછીનો ન આપવો. ઘરની સાફ સફાઈ કરતી વખતે એકાદશીનો કચરો આજે ઘરની બહાર ન ફેંકવો. તે બીજા દિવસે ફેંકવો, નહીંતર ઘોર દરિદ્રતા આવશે. તમારા આંગણે કોઈ ગરીબ કે કન્યા આવે તો તેને ખાલી હાથે ન જવા દેતા. તેમને કંઈક મીઠું જરૂર ખવડાવવું. કદાચ એ સ્વરૂપમાં માતા લક્ષ્મી પણ તમારી પરીક્ષા લેવા આવી શકે છે.
મિત્રો, આ દિવસે ચાંદી કે સોનાનો હાથથી ઘરમાં લાવવો ખૂબ જ શુભ છે. સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી પવિત્ર સ્નાન કરી સૂર્યદેવ અને પીપળાના વૃક્ષને જળ અર્પણ કરવું. પૂજામાં ગોમતી ચક્ર અવશ્ય રાખવું અને પૂજા પછી તેને તમારી તિજોરીમાં મૂકી દેવું. જો પૂજા સમય ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ જરૂર કરવો. જો તમે સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા હો તો લાડુ ગોપાલને માખણ મિશ્રીનો ભોગ લગાવો અને ગાય માતાને 11 મગદાળની રોટલી ખવડાવો. ગાય માતાને સ્વયં લક્ષ્મીજીનો વાસ છે. તમારા ઘરમાં મંદિરમાં કામધેનુ ગાયનો ફોટો જરૂર સ્થાપિત કરો, જેનાથી ઘરમાં પૈસા આવવાના નવા રસ્તા ખુલશે. આજે ગાય માતાને લીલો ચારો અને પાણી પીવડાવવાનું બિલકુલ ન ભૂલતા. તો ભક્તો, આ હતી વરુથીની એકાદશીની સંપૂર્ણ અને સાચી માહિતી. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને અન્ય ભક્તો સાથે જરૂર શેર કરજો. ધર્મ અને વાસ્તુશાસ્ત્રના આવા જ સચોટ ઉપાય જાણવા માટે આપણી ચેનલ ગોગાની વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારો દિવસ શુભ રહે. જય ગોગા મહારાજ. હર હર મહાદેવ. ધન્યવાદ.